ઝઘડિયાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલા શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ચોમાસા દરમિયાન ધોવાણ, મંદિર નજીક માટી ઘસી જતા મંદિર પરિસરમાં પણ તિરાડો જોવા મળી હતી। નદીની તદ્દન નજીક આવેલા મંદિરની જગ્યાનું સંરક્ષણ દિવાલના અભાવે મોટા પાયે ધોવાણ। સંરક્ષણ દિવાલ નહીં બનાવાય તો મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઊભી થવાની દહેશત છે। શક્રેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે, જેના કારણે મંદિર પરિસરમાં પણ તિરાડો પડી ગઈ છે। આ સ્થળે મંદિરનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂર છે। મંદિરના મહંતે જણાવ્યું હતું કે વરસાદના કારણે મંદિરની જગ્યાનો ભાગ ધોવાઈ રહ્યો છે, જેના કારણે મંદિર પરિસરમાં તિરાડો પડવાથી શિવલિંગ પણ 1 ઇંચ નીચે જતું રહ્યું છે। આમને આમ રહેશે તો 2-4 મહિનામાં ભારે વરસાદમાં આ અતિ પૌરાણિક મંદિર પણ જલમગ્ન થઈ શકે છે। આમ થતાં જ મંદિરના અસ્તિત્વ સામે પણ ખતરો ઊભો થવાની દહેશત પણ તેમણે વ્યક્ત કરી હતી। આ સ્થળ નદીની તદ્દન નજીકમાં હોવાથી જગ્યાનું થઈ રહેલું ધોવાણ અટકાવવા નદીમાં મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂર છે। नर्मदेहर मैं महंत सिया शरणदास सक्रेश्वर महादेव मंदिर तीर्थ वडवाना तालुका झगड़िया जिला भरूच में नर्मदा के किनारे पर 600 साल पुराना मंदिर। प्रशासन से पिछली साल भी करबद्ध निवेदन किया, सर्वे भी किया, लोग बाग बहुत आए, देख के गए, आश्वासन दे के गए, मगर अभी तक कोई रिप्लाई नहीं आया। धीरे धीरे आज ये स्थिति है कि मंदिर बिल्कुल सीरियस है, खतरे में है और भीतर शिवलिंग भी 1.5 इंच नीचे बैठ गया है। और बाहर आपके समक्ष ये हमारे भाई आपको फोटो दिखाएंगे, आप देख सकते हैं। और प्रशासन से करबद्ध विनती यही है कि इस धाम को जैसे भी हो सके अति शीघ्र बचाया जाए, क्योंकि ये बरसात के बाद में बचने वाला नहीं है। इसलिए जल्दी से जल्दी यहाँ काम चालू करके और इस धाम को बचाया जाए। ये 600 साल पुराना मंदिर है, यहाँ पर परिक्रमावासियों की सेवा ज़्यादा से ज़्यादा होती है और पूरे गांव का सहयोग भी है, मगर पूरा गांव क्या कर सकता है, ये तो प्रशासन का काम है। और अगर प्रशासन जागृत हो जाए तो उनके लिए ये इम्पॉसिबल को पॉसिबल बनाना काम प्रशासन का है। हमारी तो करबद्ध विनती है आप प्रशासन से कि इस आश्रम को बचाएं। और मैं तो कहता हूं कि नर्मदा खंड में जितने भी आश्रम हैं जो इस समय ज़्यादा नुकसान में, सबको बचाएं। नर्मदे રહેવાનું વઢવાણા અને આ બધા વઢવાણા ગામના જ છે। તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ। અહીંયા અમે આ મહાદેવ શકલેશ્વર મહાદેવ મંદિર અમારા ગામમાં એક બહુ જૂનું અને વર્ષો પુરાણું મંદિર આવેલું છે। હવે ગયા વર્ષે અમે આ બધી રજૂઆત કરી હતી મંદિરની સંરક્ષણ દિવાલ માટે, પણ હજુ કંઈ એનું નિરાકરણ આવેલ નથી। તો આ વર્ષે પહેલા વરસાદની અંદર જ મંદિરનું ધોવાણ એકદમ નજીક આવી ગયું છે, એટલે મંદિરનું આ વર્ષે વધારે વરસાદ પડે તો કદાચ મંદિર અહીંયા ના રહે, તો તંત્રને એવી અમારી અપીલ છે કે વહેલી તકે આ મંદિર માટે સંરક્ષણ દિવાલ આપે અને એનું કંઈ કામ કરે, એવી તંત્રને અમારી તરફથી અપીલ છે।